પ્રેમ લગ્ન કર્યા પછી પછતાવો થાય તેવી સ્થિતિ હાલ એક યુવકની બની હોય એવું લાગી રહ્યું છે। ભાવનગરમાં 2 દિવસ અગાઉ બનેલી એક ગંભીર ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા હતા અને હવે આ મામલે એક નવો ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે। પ્રેમ લગ્ન બાદ સમાધાન થયું હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જમણવારના બહાને થયેલી ઘટના બાદ સમગ્ર મામલો ફરી ગરમાયો છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં પ્રેમ લગ્નને લઈને હાલ સતત ચર્ચાઓ ચાલી રહી છે। માતા પિતાની સંમતિ, સમાજની સ્વીકૃતિ અને પોલીસની ભૂમિકા જેવા મુદ્દાઓ પર સવાલ ઊભા થઈ રહ્યા છે। એ વચ્ચે ભાવનગરમાં બનેલી આ ઘટના ગંભીર ચિંતાજનક બની છે। બોટાદના યુવક યશે ભાવનગરની યુવતી પિયા સાથે ભાગીને લગ્ન કર્યા હતા। આશરે 1 મહિના પહેલા થયેલા આ લગ્ન બાદ બંને પરિવારો વચ્ચે તણાવ રહ્યો હતો, પરંતુ પછી યુવતીના પરિવાર દ્વારા યુવકના ઘરે જમણવાર કરીને સમાધાન થયું હોવાનું માનવામાં આવ્યું। ત્યારબાદ યુવતીના પરિવાર તરફથી વારંવાર યુવકના પરિવારને ભાવનગરના ઇસ્કોન મેગાસિટી જમવા આવવાની આગ્રહ કરવામાં આવતો હતો। આ દરમિયાન યુવક યશને ધમકીઓ મળતી હોવાનું પણ જણાવાયું હતું। છતાં અંતે યશ અને તેના પરિવારે 23 ડિસેમ્બર 2025ના રોજ ભાવનગર પહોંચ્યો। શરૂઆતમાં માહોલ શાંત રહ્યો, પરંતુ થોડા સમય બાદ યુવતીના પરિવાર દ્વારા યુવક યશ, તેના માતા પિતા અને સાથે આવેલા અન્ય એક વ્યક્તિ પર પાઇપ અને હાથથી મારામારી કરવામાં આવી હોવાનો આરોપો લાગ્યા। આ સાથે યુવતી પિયાને એક કારમાં બેસાડીને લઈ જવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું હતું। આ મામલે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને પોલીસે તપાસ શરૂ કરી। તપાસ દરમિયાન હવે એક નવો વળાંક સામે આવ્યો છે। પોલીસે યુવતી પિયાની શોધખોળ શરૂ કરતા પિયા જાતે નીલમબાગ પોલીસ સ્ટેશને પહોંચી અને પોતાનું નિવેદન આપ્યું। યુવતીએ સ્પષ્ટ કહ્યું કે તે પોતાની ઈચ્છાથી ગઈ હતી, તેનું કોઈ અપહરણ થયું નથી। આ નિવેદન બાદ સમગ્ર કેસની દિશા બદલાઈ ગઈ છે। હવે સાંભળીએ આ મામલે પોલીસ શું કહે છે। નીલમબાગ પોલીસ સ્ટેશનના જે ઇસ્કોન મોલ મેગાસ જે છે એરિયા, ત્યાંનો આ બનાવ છે, જેમાં આ કામના જે યશભાઈ હિતેશભાઈ ઉપાધ્યાય રહે રસનાળ ગામ, તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદનાઓએ ફરિયાદ દાખલ કરેલી છે। 7 ઈસમો વિરુદ્ધ, એક પર્વતભાઈ, બીજા જે છે હિતેશભાઈ તથા તેના પત્નીના ફુવા, તેના મામા અને બીજા 3 ઈસમો વિરુદ્ધ। ફરિયાદની વિગત એવી છે કે આ યશભાઈ જે છે ઇન્સ્ટાગ્રામથી આ કામના જે દીકરી જે છે પ્રિયા, તેની સાથે સંપર્કમાં આવ્યા અને બાદમાં એકબીજાના મોબાઈલ નંબર શેર કર્યા। વાતચીત કરતા દરમિયાન તેઓને એકબીજા સાથે પ્રેમ સંબંધ થઈ જતા તેઓએ મેરેજ કરી અને તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું। આ બાદ જે છે તેના જે દીકરી જે છે તેના પિતાને નહીં ગમતા હોવા છતાં તેઓએ આ જે ઇસ્કોન મેગા સિટી જે છે તેના જમવા માટે બોલાવ્યા અને બાદમાં તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને આ દીકરીનું અપહરણ કરેલું તેવી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ કામે તપાસ દરમિયાન શાહેદોના નિવેદન લેવામાં આવેલા છે અને આ કામે ગઈકાલે જે આ ભોગ બનનાર જે પ્રિયાબેન જે છે, જેના મેરેજ થયેલા છે, તેઓ નીલમબાગ પોલીસ સ્ટેશન આવી અને તેઓએ નિવેદન આપ્યું છે પોલીસને કે હું મારી સ્વેચ્છાએ ગયેલી છું, પણ હકીકત ત્યાં એવી બનેલી કે તેના જે પિતાશ્રી જે છે પર્વતભાઈ, તેણે આ લોકોને ત્યાં જમવા માટે બોલાવ્યા। ત્યારે આ કામના યશભાઈ, હિતેશભાઈ, તેમના માતા તેમજ આ પ્રિયા ત્યાં ગયા। દરમિયાન રોકાવા બાબતે આ લોકો વચ્ચે જે બોલાચાલી થઈ અને મારપીટ થયું, જેથી આ પ્રિયા જે છે બીજી જે નંબર વગરની ગાડી જે છે તેની અંદર સ્વેચ્છાએ એ ગયેલીની હકીકત પોલીસને જણાવેલી છે। પોલીસ આ કામે ઊંડી તપાસ હાલમાં ચલાવી રહી છે અને પુરાવા એકઠા કરી રહી છે। તેના પતિએ તેવા મતલબની ફરિયાદ આપી છે કે તેને છે મોઢે ડૂચો મારીને પરાણે બ્લેક કલર જે સ્વિફ્ટ ગાડી હતી કાળા કાચવાળી, તેમાં નાખીને સાહેબ લઈ ગયા છે। બિલકુલ, ફરિયાદમાં એ રીતની હકીકત જણાવેલી છે, પરંતુ તપાસના કામે ગઈકાલે આ જે છે પ્રિયા, જે ભોગ બનનાર કે તે પ્રિયા જે છે તેણે જ સ્વખુશીથી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આવ્યા અને પોલીસ રૂબરૂ તેઓએ નિવેદન આપ્યું છે કે જે પરમ દિવસે જે બનાવ બન્યો
તેમાં આ કામના જે ફરિયાદી જે છે યશ, તે અને તેના જે સસરા કહેવાતા તે વચ્ચે બોલાચાલી થઈ કે આ જે દીકરી પ્રિયા અહીંયા રોકાશે, તો એના હિસાબે તે તમામ પાર્ટી મતલબ મેમ્બર્સો વચ્ચે ઝઘડો થયો, જેથી આ પ્રિયા જે છે તે સ્વખુશીથી ગાડીમાં ગયેલી છે, તેનું અપહરણ થયેલું નથી. આવી હકીકત તેઓએ પોલીસ સમક્ષ નિવેદનમાં જણાવી છે. સાહેબ, આજે પ્રિયા નામની જે યુવતી છે, હવે ઈ એના પતિ પાસે જવા માંગે છે કે નહીં, પોલીસને શું નિવેદન આપ્યું? પોલીસને હાલમાં જે છે તે તેના સંબંધી સાથે ગયેલા છે તેવું નિવેદન આપ્યું છે. અચ્છા સાહેબ, જે તેનો પતિ છે યશ, તેણે પણ ગઈકાલે નામદાર કોર્ટમાંથી સર્ચ છે તે કઢાવ્યું છે, વોરંટ કઢાવ્યું છે. આ મામલે હવે પોલીસ શું કાર્યવાહી? હા, એ મામલે જે છે આપણે જે છે તેની બજવણી કરી દીધી છે. પ્રિયાને આપણે તેની જાણ કરી દીધી છે અને નામદાર કોર્ટનો જે હુકમ છે તે પ્રમાણે કાર્યવાહી થશે. અચ્છા સાહેબ, તેનો યુવકનો એવો પણ આક્ષેપ છે કે તારીખ 30 ના રોજ ભાવનગર પોલીસ છે તે ઢસા ખાતે આવી હતી અને ઓન કેમેરામાં શૂટિંગ ઉતાર્યું હતું, છતાં આ દીકરીએ જવાબ પણ લખાયો હતો પોલીસને કે હું યશ સાથે જ રહેવા માંગુ છું. તે બાબત શું છે? હા, ત્યારની અને હાલની ગઈકાલની જે દિવસો વચ્ચે ઘણો અંતર છે. ગઈકાલે નીલમબાગ પોલીસ સ્ટેશન સ્વખુશીથી જે પ્રિયા આવે છે અને પોલીસને પોતાનું નિવેદન આ ફરિયાદ બાદ નોંધાવે છે, તો એ જે છે અને જણાવે છે કે મારું અપહરણ નથી થયું, તેમજ હું સ્વખુશીથી ગઈ છે, તો એ આપણે માનવાને કારણ છે. અચ્છા સર, હવે કયા પ્રકારના આમાં પગલાં લેવાશે? જો અપહરણ નથી થયું તેવું કહે છે, અપહરણ થયું છે તેવું ફરિયાદીનું કહેવું છે. નહીં, એમાં જે આવા સંજોગોમાં જેનું જે અપહરણ કહેવાતું જે અપહરણ જે ફરિયાદમાં છે એ વ્યક્તિ જ સામે આવીને જો કહે કે મારું અપહરણ થયું છે, તો અપહરણની જે છે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ જે કહેવાતી વ્યક્તિ એમ કહે સ્વખુશીથી કે ભાઈ મારું અપહરણ થયું નથી, સ્વખુશીથી ગયું છે, તો કાયદાની જોગવાઈ મુજબ તે રીતે તપાસ થતી હોય છે. આજે યુવતી છે એને એના પતિને સોંપવામાં આવશે કે કઈ રીતના છે? નહીં, યુવતી જે છે એ તો મેચ્યોર છે, એટલે એ તો સ્વયં નિર્ણય લઈ શકે કે મારે કોની સાથે જવાનું છે. યુવતીના આ નિવેદન બાદ અપહરણનો ગુનો બનતો નથી એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે, પરંતુ અહીંથી નવા સવાલો ઊભા થયા છે કે ફરિયાદમાં સ્પષ્ટ રીતે યુવકના પરિવાર પર 7 લોકો દ્વારા માર મારવા આવ્યો હોવાનું લખાયું છે. તો પછી આ મારામારીના કેસમાં પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? શું આ ઘટનામાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે? શું તેમની સામે કાયદેસર પગલાં લેવાયા છે? આ મુદ્દે હજુ સુધી પોલીસ તરફથી કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. આથી પ્રાથમિક રીતે એવું લાગી રહ્યું છે કે સામે પક્ષ સમૃદ્ધ અથવા પ્રભાવશાળી પરિવારનો હોવાથી પોલીસ નરમ વલણ અપનાવી રહી છે એવો આરોપ પીડિત પરિવાર તરફથી લગાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે લગ્ન બાદ જ્યારે યુવક યુવતીને અગાઉ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે યુવતીએ પોલીસ સામે કહ્યું હતું કે યશ સાથે જ તે રહેવા માંગે છે. આજે તેનું નિવેદન બદલાતું દેખાય છે. એ અનેક સવાલો ઊભા કરે છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે આગળ શું થાય છે. પોલીસ મારામારીના આરોપને લઈને કઈ કાર્યવાહી કરે છે અને યુવક યશ અને તેના પરિવાર આ નવા વળાંક બાદ શું પ્રતિક્રિયા આપે છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું મંતવ્ય છે? પ્રેમ લગ્ન બાદ કાયદો અને તંત્ર કેટલું નિષ્પક્ષ રહે છે? અમને કમેન્ટ કરીને જણાવજો. આવા વિગતવાર અને વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.